નમસ્કાર મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ કેરળની મુલાકાતે. મિત્રો, કેરળ રાજ્ય આપણા દક્ષિણ ભારતમાં આવેલું એક સાંકડી પટ્ટીવાળું નાનું એવું રાજ્ય છે. મિત્રો, તેનું પાટનગર તિરુવનંતપુરમ છે અને મિત્રો આ રાજ્ય ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું એકમાત્ર રાજ્ય છે. મિત્રો અહીં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અજીમાલા શિવ મંદિર અને અજીમાલા ઇન્ટરનેશનલ બીચ. મિત્રો, હવે આપણે પહોંચી ચૂક્યા છીએ જ્યાં અમે તમને બતાવવાના છીએ અજીમાલા શિવ મંદિર અને અજીમાલા જે શિવની મોટી પ્રતિમા છે એ જગ્યાએ. તો સામે તમે જોઈ રહ્યા છો અજીમાલા ટેમ્પલ સામે આપણને દેખાઈ રહી છે બહુ જ સુંદર અને નયનરમ્ય દ્રશ્યવાળી શિવજીની પ્રતિમા. અને હવે આપણે અહીંયાથી અંદર જઈશું ને અંદરનો નજારો જોઈશું. મિત્રો અજીમાલા શિવ મંદિર એ ભારતના કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં વિંઝીઝામ નજીક અરબી સમુદ્રના કિનારે આવેલ એક હિન્દુ મંદિર છે. મિત્રો શિવને સમર્પિત આ મંદિર 18 મીટર ઊંચા ગંગાધારેશ્વર શિલ્પ માટે જાણીતું છે, જે સૌથી કેરળનું ઊંચું શિલ્પ છે. આ મંદિર તમિલનાડુના સ્થાપત્ય જેવી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તે અજીમાલા શિવ મંદિરમાં દેવસ્વમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. મિત્રો અહીંયા મકરમના મલયાલમ મહિના દરમિયાન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાઓમાં અહીંયા વાર્ષિક ઉત્સવો ઉજવાતા હોય છે અને મહાશિવરાત્રિનું પણ અહીંયા ખૂબ જ મોટું મહત્ત્વ છે. મિત્રો અહીંયાનું વાતાવરણ કુદરતી વાતાવરણ અને બહુ જ જોરદાર અહીંયાનું વાતાવરણ છે અને બહુ જ જોરદાર અહીંયાનું કુદરતી નજારો છે. અહીંયા દરિયા કિનારો પણ બહુ જ વિશાળ છે અને આ ઇન્ટરનેશનલ બીચ કહેવાય છે એટલે અહીંયા વિદેશના લોકો પણ અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે અને દરિયા કિનારો ખૂબ જ બહોળો છે એટલે અહીંયા વિદેશથી પણ આવતા જહાજો આપણને અહીંયા દરિયા કિનારેથી જોવા મળતા હોય છે. ખરેખર આ બધું જોવું અને આ લાવો લેવો એ મિત્રો એક આપણા જીવનનો એક ઉચ્ચ લાવો છે. તો ખરેખર આ જગ્યા બહુ સુંદર અને રળિયામણી જગ્યા છે. અચૂકથી એકવાર આ જગ્યા જોવા જેવી જગ્યા છે. તો તમે પણ આ જગ્યાની એકવાર અવશ્ય મુલાકાત લેશો એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં આવા ઘણા બધા નાના મોટા મંદિરો અને આવી ફરવાલાયક ઘણી બધી આપણા દેશમાં જગ્યાઓ આવેલી છે. તો અચૂકથી આવી જગ્યાએ ફરવું જોઈએ અને જીવનનો આનંદ લેવો જોઈએ. મિત્રો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જ્યાં પાંડવ તીર્થ કહેવાય છે એ જગ્યાએ જઈશું અને તમને નીચેનો નજારો બતાવીશું. મિત્રો આ જે રસ્તો જાય છે એ નીચે દરિયા કિનારે બીચ ઉપર જવાનો રસ્તો છે. મિત્રો આ જગ્યાને પાંડવ તીર્થ પણ કહેવામાં આવે છે. તો હવે અહીંયાથી નીચે જઈશું અને નીચેનો નજારો તમને બતાવીશું. ખરેખર અહીંયાથી નીચેનો નજારો બહુ જ સુંદર અને રળિયામણો દેખાઈ રહ્યો છે. સામે તમે દરિયો જોઈ રહ્યા છો. દરિયાનો દ્રશ્ય ખરેખર બહુ જ જોરદાર છે અને સામે મોજાઓ ઉછળી રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો. ખરેખર ખૂબ મજા આવી એવી આ જગ્યા છે. મિત્રો અહીંયા વિદેશી પર્યટકો બહુ જ આપણને જોવા મળે છે કારણ કે ઇન્ટરનેશનલ બીચ છે એટલે અહીંયા વિદેશી લોકો બહુ જ ફરવા આવતા હોય છે. મિત્રો કેરળ રાજ્યને બહુ જ લાંબો દરિયા કિનારો આપણા ગુજરાતની જેમ જ મળેલો છે અને અમારા બંને મિત્રો કવરસિંહ અને અર્જુનસિંહ ખૂબ જ મોજમાં જણાઈ રહ્યા છે અને કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણનો આનંદ લઈ રહ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો દરિયા કિનારે બહુ જ સુંદર લીલોતરી આપણને દેખાઈ રહી છે. નારિયેળીના ઝાડ દેખાઈ રહ્યા છે અને બહુ જ સુંદર જગ્યા આપણને દેખાઈ રહી છે.
ખરેખર મનને મોહી લે એવી આ જગ્યા છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો પથ્થર ઉપર છીપલાઓ ચોટેલા છે અને એની હારે હારે કંઈક ઘાસ પણ છે મિત્રો. એ આપણને એનું નામ આવડતું નથી પણ કંઈક ઘાસ છે. આ જે છીપલાઓ અહીંયા ચોટેલા છે એ જીવંત છીપલાઓ છે મિત્રો. મિત્રો દરિયામાં આવી ઘણી બધી વનસ્પતિ અને ઘણા બધા જીવો સમાલા હોય છે. તો મિત્રો અમે દરિયામાં ઉતરીને પહેલાં તો દરિયાદેવને નમસ્કાર કર્યા અને હવે દરિયાનો નજારો જોઈશું. કેટલા સરસ અને સુંદર મોજા ઉછળી રહ્યા છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો ખરેખર રળિયામણું દ્રશ્ય છે મિત્રો. મિત્રો દૂર દૂર એક જહાજ આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો અહીંયા આજુબાજુનું વાતાવરણ ખરેખર બહુ જ સુંદર અને સ્વચ્છ છે એકદમ. તમે જુઓ તો અહીંયા સુંદર અને એકદમ સ્વચ્છ એટલે કે બિલકુલ કચરો અહીંયા નથી દેખાતો મિત્રો. ખરેખર બહુ જ સુંદર આ જગ્યા છે મિત્રો. ખરેખર આટલી સ્વચ્છ સુંદર અને ચોખ્ખાઈવાળી જગ્યા જોઈને ખૂબ જ આનંદ થયો મિત્રો. ખરેખર કેરળ રાજ્યની સરકારનું કામકાજ બહુ જ સુંદર કામકાજ છે મિત્રો. અહીંના સ્થાપત્ય પણ બહુ જ સુંદર છે. અહીંનો દરિયા કિનારો બહુ જ જોરદાર છે મિત્રો. અને અહીંની સાક્ષરતાની તો વાત જ થાય એમ નથી. ખરેખર અહીંનું સાક્ષરતાનું સ્તર બહુ જ ઊંચું છે અને સાક્ષરતાના કારણે જ મિત્રો ખરેખર કેરળ રાજ્ય આટલું સમૃદ્ધ આપણને જણાઈ રહ્યું છે. તો મિત્રો ખરેખર કેરળ રાજ્ય જે છે અને એના જે પ્રવાસન સ્થળો છે એ ખૂબ જ ઉચ્ચ કોટીની બધી જગ્યાઓ છે. તો અચૂકથી આ પ્રવાસન સ્થળોની મુલાકાત મિત્રો એકવાર કરવા જેવી છે. તો તમે પણ એકવાર અચૂકથી આવી જગ્યાએ મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી. સામે તમે જોઈ રહ્યા છો મારા પરમ મિત્ર કવરસિંહ બહુ જ મોજમાં છે અને સામે દરિયાદેવ પણ ખૂબ જ મોજમાં છે. બહુ જ મસ્ત મોજા ઉછળી રહ્યા છે અને અમારા મિત્રો ખૂબ જ મોજ કરી રહ્યા છે. તો મિત્રો તમે પણ એકવાર અચૂકથી આવો આવી જગ્યાએ મોજ કરવા. અને ખરેખર આવી મોજ મિત્રો જીવનમાં ભાગ્યે જ કોઈક વાર મળતી હોય છે. એટલે જીવનમાં ખરેખર મોજ કરી જ લેવી જોઈએ મિત્રો. આ જિંદગી એક જ વાર મળે છે. ફરી ફરીને આપણને આવું સુંદર જીવન મળતું નથી. એટલે જીવનમાં મોજ કરી જ લેવી જોઈએ મિત્રો. આ પળ, આ આનંદ અને આ જગ્યા ખરેખર અમારા માટે અને અમારા જીવનની એક અમૂલ્ય લાવો છે મિત્રો. આ જે આ પળ છે, આ ક્ષણો છે એ અમારી લાઈફમાં અમે કોઈ દિવસ નહીં ભૂલી શકીએ. ખરેખર બહુ જ આનંદ થયો, ખૂબ જ મજા આવી અને ખૂબ મસ્તી કરી ત્રણેય મિત્રોને હારે મળીને. તો આવા જ સુંદર દ્રશ્યો મિત્રો અમે તમને આગળ પણ અમારી ચેનલમાં બતાવવાના છીએ. તો અમારી ચેનલને ખૂબ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી હારે જોડાયેલા રહેશો. આટલા જ મસ્ત સુંદર અને સરસ દ્રશ્યો અને સુંદર નજારા અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું મિત્રો. તો હવે અમે અહીંયાથી બહાર જઈશું અને ફરીથી નેક્સ્ટ ટાઈમ તમને સુંદર દ્રશ્યો બતાવતા રહીશું મિત્રો. તો ફરીથી નવા બ્લોગમાં, નવા વિડીયોમાં અને નવી જગ્યાએ ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો.